રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સવારથી શહેર પ્રમુખ પદ માટે દાવેદારીના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે વર્તમાન પ્રમુખ મુકેશ દોશી સહિત કશ્યપ શુક્લ, અશ્વિન મોલૈયા, પ્રદીપ ડવ, દેવાંગ માકડ, કિરણ માકડિયા, જિગ્નેશ જોશી, દલસુખ જાગાણી, નીતિન ભૂત, ડોક્ટર જયમીન ઉપાધ્યાય સહિતના ભાજપના આગેવાનોએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે। ત્યારે હજી વધુ ઉમેદવારો દાવેદારી નોંધાવે તેવી શક્યતા છે। ત્યારે પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડે સમગ્ર માહિતી આપી હતી। વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારત દેશમાં જેમના 10 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીનું 2024નું સંગઠન પર્વ છેલ્લા 3 માસથી ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણની વચ્ચે ચાલી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેક શહેરની અંદર બૂથવાલી એટલે કે બૂથ કમિટી હોય છે એની રચના પૂર્ણ થઈ છે। ત્યાર પછી મંડળ એટલે કે વોર્ડ, એ વોર્ડના પ્રમુખોની પણ નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે દરેક જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થાય છે। આજે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે। દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ ઉમેદવારી પત્રક ભરી શકે છે। માત્ર નિયમોને આધીન એટલે કે 3 વખત સક્રિય સભ્ય પદ ધરાવતો હોવો જરૂરી છે। પાર્ટીમાંથી સસ્પેન્ડ ન થયેલો હોવો જોઈએ અથવા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય તો એ વ્યક્તિ ન હોવો જોઈએ। કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ। એવી શરતોને આધીન જે શરતો અમારા કેન્દ્રીય મોવડી મંડળે બનાવેલી છે એ વ્યક્તિ પોતાનું ફોર્મ આજે અમારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકશે। 10:30થી આ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે અને બપોર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે। એ આજે અમારી પ્રક્રિયા છે। ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે। પાર્ટીમાં કામ કરતો પ્રત્યેક કાર્યકર્તાને ઉમેદવારી પત્ર રજૂ કરવાનો અધિકાર છે। પાર્ટીનો સમર્પિત કાર્યકર્તા, પાર્ટીમાં વર્ષોથી કામ કરતો કાર્યકર્તા એ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। એટલે દરેકને પાર્ટીનું આહવાન છે કે તમે ચોક્કસ પોતાની ઉમેદવારી નોંધાવી શકો। સેન્સ પ્રક્રિયા આમાં નથી હોતી, માત્ર સંકલન મળશે અને સંકલન મળ્યા પછી એ ચૂંટણી અધિકારી છે એ પ્રદેશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે। પાર્ટીની વ્યવસ્થા છે, આમાં સીધો સમાજનો સંબંધ હોતો નથી। આ માત્ર પાર્ટીની પ્રક્રિયા છે। ચોક્કસ આમાં ઉંમરને પણ બાદ નથી। કોઈ પણ ઉંમરની વ્યક્તિ પોતાનું ફોર્મ રજૂ કરી શકવાનો છે। ચૂંટાયેલો પ્રતિનિધિ હશે એ પણ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે અને સંગઠનમાં કામ કરતા લોકો પણ પોતાની ઉમેદવારી રજૂ કરવાના છે। એવું અત્યારે ચોક્કસ કહી ન શકું, એ તો સમય જ બતાડશે। એટલે થોડો સમય રાહ જોવો એ સારામાં સારો જવાબ હોઈ શકે। ચોક્કસ મારી પણ હું ઉમેદવારી ચોક્કસ રજૂ કરવાનો છું। નિર્ણય પાર્ટીએ લેવાનો છે, એ વ્યવસ્થાનો ભાગ છે। પાર્ટીની ગાઈડલાઈન મુજબ આજે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે અને અલગ અલગ ઉમેદવારો અહીંયા આજે પોતાની દાવેદારી નોંધાવશે। ના, હું ફોર્મ નથી ભરવાનો। હું અત્યારે મહામંત્રીની જવાબદારીમાં છું અને કોઈ પ્રમુખ પદની રેસમાં નથી। ના, એવું કોઈ જોગવાઈ નથી। અહીંયા બધાને ઓપન જ છે। જેને પણ ઈચ્છા હોય તે દાવેદારી કરી શકે છે। પાર્ટીએ ચોક્કસ એક ગાઈડલાઈન નક્કી કરી છે જે આપ સૌને ખ્યાલ છે। એ ગાઈડલાઈન મુજબ ગમે એ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે। એટલે કોઈ ઉપરથી ફોન આવે કે ફોર્મ ભરવાનું કે એવી કોઈ શક્યતા હોય જ ન શકે। પણ પાર્ટીએ બધાને કીધેલું જ છે જેને પણ ઈચ્છા હોય એ ફોર્મ ભરી શકે છે। ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકરને પૂરું મહત્વ આપવામાં આવતું હોય છે। કોઈ પણ કાર્યકર એમ ઈચ્છે કે ભાઈ મારે પ્રમુખ પદ માટેની દાવેદારી કરવી છે તો આજે પાર્ટીના દ્વાર ખુલ્લા છે અને કોઈ પણ કાર્યકર્તા છે એ દાવેદારી કરતો હોય છે અને એના ભાગરૂપે મેં પણ આજ દાવેદારી કરી છે। પાર્ટી જે કાંઈ નક્કી કરતી હોય એ એના ક્રાઇટેરિયામાં જે કાંઈ આવતું હોય એ રીતે એને જવાબદારી હોપાતી હોય છે। હું તો એમ માનું છું કે આ એક પ્રમુખ પદ કરતાં એક મોટી જવાબદારી છે। પાર્ટી જે કાંઈ નક્કી કરતી હોય એ વ્યક્તિને જવાબદારી સોંપાતી હોય છે અને બાકી કાર્યકર્તા તરીકે તો દરેક કાર્યકર કાયમ રહેતો હોય છે અને નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય છે। બસ પાર્ટીના તમામ કાર્યકર્તાને ફોર્મ ભરવા માટેની છૂટ હોય છે। મને પણ ઈચ્છા થઈ કે ભાઈ હું મારા ધંધામાં ને મારું બધું વેલસેટ છે અને પાર્ટીના કામમાં સેવા કરવા માટેની તત્પરતા છે। પાર્ટી મને તક આપશે તો હું આ તક ઝડપી અને પાર્ટીનું કામ કાયમ માટે કરીશ। પાર્ટીનો વિષય છે, પાર્ટી મોકો આપશે તો અમે કામ કરશું। પાર્ટીના અમે સ્વયંસેવક છીએ, કાર્યકર્તા છીએ। હું કોઈ ઉમેદવારી નોંધાવા આવ્યો નથી। હું ફક્ત પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે જે પ્રક્રિયા છે
એના માટે પાર્ટી કાર્યાલય આવ્યો છું. હું ઉમેદવારી પત્રક ભરવા માટે નથી અને હું ઉમેદવારી પત્રક ભરવાનો પણ નથી. કોણ કોણ આવ્યા છે એ તો પાર્ટી કાર્યાલયમાં અત્યારે હજી હું પહોંચ્યો છું, જોયા પછી ખ્યાલ આવશે. પણ આ એક સ્વાભાવિક રીતથી ભારતીય જનતા પાર્ટીની લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ કોઈ પણ જવાબદારી માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દો કે પદ નથી હોતું, જવાબદારી હોય છે. આ જવાબદારી માટે ઉમેદવારી કરવાની તક મળે અને બધા કાર્યકર્તાઓને એક ઉમેદવારી કરી અને એક જવાબદારી મેળવવા માટેની તક મળે, એના માટે ભારતીય જનતા પાર્ટીએ આ પદ્ધતિ અપનાવી છે. ખૂબ સારી રીતથી આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓ ઉત્સાહથી આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. પાર્ટી તક અત્યાર સુધી આપતી જ આવી છે. ખૂબ મોટી જવાબદારીઓ ભારતીય જનતા પાર્ટીએ મને આપી છે, ત્યારે હું સ્વાભાવિક રીતથી પાર્ટીના કાર્યકર્તા તરીકે જે જવાબદારી આપે એ કામ પહેલાં પણ કરતો હતો ને હજી પણ ભવિષ્યમાં એક કાર્યકર્તા તરીકે જે જવાબદારી હશે એ નિભાવતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે. એના ભાગરૂપે જ છેલ્લા 3 મહિનાથી આ એ પ્રાથમિક સદસ્યતા અભિયાન હશે અને ગુજરાતમાં 1,19 લાખ કરતાં વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક સભ્યો બનાવવામાં આવ્યા. 1 લાખ કરતાં પણ વધુ પછી સક્રિય સદસ્યતા અભિયાન, એમાં 1 લાખ કરતાં વધુ સક્રિય સભ્યો બનાવવામાં આવ્યા. ગુજરાતના 580 મંડળોમાં મંડળની રચના કરવામાં આવી. 50,000 કરતાં વધુ બૂથોમાં બૂથ સમિતિનું ખૂબ સારી રીતે, ખૂબ ઉત્સાહભેર બૂથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું. મંડળ સમિતિનું ગઠન થયું, મંડળના અધ્યક્ષોની વરણી થઈ અને આજે સમગ્ર ગુજરાતની અંદર સંગઠનની દ્રષ્ટિએ 41 જિલ્લા અને મહાનગરોમાં જિલ્લા અને મહાનગરના પ્રમુખશ્રીઓ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચાલુ થઈ છે. આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પછી જે કાંઈ ચૂંટણી અધિકારીશ્રીઓ છે, જે ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રીઓ છે, નિરીક્ષકો છે, તેઓ જે કંઈ અપેક્ષિત જે વરિષ્ઠો છે એમની સાથે ચર્ચા કરશે, સંકલન સમિતિ સાથે ચર્ચા કરશે અને નામ પછી પ્રદેશમાં આપવામાં આવશે અને પછી પ્રદેશમાં જે કાંઈ આગળની જે કંઈ પ્રક્રિયા છે એ પ્રદેશ તરફથી કરવામાં આવશે. ટૂંક સમયમાં જ જે કાંઈ જિલ્લા અને મહાનગરોની જે કાંઈ સંગઠનની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવશે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારે ગૌરવ લઈએ છીએ કે મંડળ સમિતિ માટે, મંડળના અધ્યક્ષો માટે પણ 6,000 કરતાં પણ વધુ ફોર્મો આવેલા અને પ્રક્રિયા ખૂબ સારી રીતે સુચારુ રૂપે એકદમ લોકતાંત્રિક પ્રક્રિયાથી એ પૂર્ણ કરવામાં આવી અને આજે ખૂબ જ સમગ્ર ગુજરાતની અંદર મહાનગર કે જિલ્લાના અધ્યક્ષ માટે ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં. દરેક કાર્યકર્તાને અધિકાર હોય છે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અને દરેક કાર્યકર્તા સક્ષમ હોય છે પાર્ટીનું કામ કરવા માટે. ત્યારે અમે આને ખૂબ પોઝિટિવ રીતે, કારણ કે આટલા ઉત્સાહથી જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનનું શું મહત્ત્વ છે એ આપ જોઈ શકો છો. કારણ કે આ પાર્ટી સંગઠન આધારિત પાર્ટી છે. આ પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. એ જ દર્શાવે છે કે આજે કાર્યકર્તાઓમાં આટલો ઉત્સાહ છે. નમસ્કાર, થેન્ક યુ.